ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરો એકઠા કરવા માટેના બે ટેમ્પલ બેલ વાહનોમાં ડ્રાઈવરો રાત્રિના સમયે વાહન લઈને નાસી ગયા હતા। એક વાહનને ગુજરાત પોલીસે ચેકપોસ્ટ પરથી ઝડપી લીધું છે, જ્યારે બીજો વાહન ચાલક મધ્યપ્રદેશ પહોંચી ગયો છે। ઘટના બાદ મનપા સોલિડ વેસ્ટ વિભાગે નોટિસ આપી કાર્યવાહી શરૂ કરી છે। વાહન એજન્સીની જવાબદારી હેઠળ હોવાને કારણે આગળ તપાસ હાથ ધરવામાં આવશે। મહાનગરપાલિકાનું આજે 5 જમણ થયા અને જે એજન્સી ટેમ્પલ બેલ ચલાવતી હોય, ભાવનગરનો જે સોલિડ વેસ્ટ કહેવાતો હોય, એમનો કચરો લઈ અને અન્ય સ્થળે લઈ જતા હોય ત્યારે બહારના જે ડ્રાઈવરો હોય છે, આજે એ ડ્રાઈવરો બે ટેમ્પલ બેલ લઈ અને એમપી સુધી વહી ગયા છે। તો મહાનગરપાલિકાની કેવી બેદરકારી કહેવાય, કોન્ટ્રાક્ટરની કેવી ગંભીર બેદરકારી કહેવાય કે જો આજે આપણા ટેમ્પલ બેલ લઈને વયા જતા હોય તો ભાવનગર મહાનગરપાલિકાની કોઈ પણ એવી વસ્તુ હોય તો લઈને વયા જાય, ખબર પણ નહીં પડે। તો મહાનગરપાલિકા આની માટે જાગે અને જે કંઈ કોન્ટ્રાક્ટર હોય એની પર પગલાં લે। જો આવું બીજી વાર ન બને અને જો આવું ને આવું બનશે તો ભાવનગરનો એક ઉદાહરણ આપશે કે ભાવનગરની અંદર લોકો ટેમ્પલ બેલ લઈને જો વયા જતા હોય એની પર કડક પગલાં લેવા જોઈએ। એજન્સી હોય તો આવી એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરવી જોઈએ।